મધ્ય પ્રદેશ પર્યટક વિકાસ તમારું હાર્દિક સ્વાગત કરે છે। તો અમે આવી ગયા છે ઓમકાલેશ્વરમાં। મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલું ઓમકાલેશ્વર મંદિર ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાંનું ચોથું જ્યોતિર્લિંગ છે। આ પવિત્ર ધામના ઇતિહાસ અને પૌરાણિક કથાઓ અત્યંત રોચક છે। તો આ મંદિર જે ટાપુ પર સ્થિત છે તેનો આકાર કુદરતી રીતે હિન્દુ ધર્મના પવિત્ર પ્રતીક ઓમ આકાર જેવો દેખાય છે, જેના કારણે તેનું નામ ઓમકાલેશ્વર પડ્યું। આવી ગયા છે વિષ્ણુનારાયણ મંદિર। તો અહીંયા પાર્કિંગ છે, તો અહીંયા પાર્કિંગ કરીશું અને પછી જઈશું સામે ઓમકાલેશ્વર મંદિર। જય માતાજી મિત્રો, ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે અમે ઊભા છે વિષ્ણુનારાયણ મંદિર। તો અહીંયા દર્શન કરીશું અને પછી જઈશું સામે ઓમકાલેશ્વર, જો નર્મદાની પેલી બાજુ આવેલું છે। મંદિરમાં વિડીયોગ્રાફી મનાય છે, તો અમે દર્શન કરીને બહાર આવી ગયા છે। તો ચાલો જઈશું સામે ઝૂલતા પુલથી ઓમકાલેશ્વર મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું ચોથું જ્યોતિર્લિંગ છે। આ પવિત્ર ધામના ઇતિહાસ અને પૌરાણિક કથાઓ સાથે જોડાયેલું છે। ઓમકાલેશ્વર મંદિરની 3 મુખ્ય પૌરાણિક કથાઓ છે। હિન્દુ શાસ્ત્રો અને પૌરાણિક જેમ કે શિવ પુરાણ અને સ્કંદ પુરાણ અનુસાર આ સ્થાપના પાછળના 3 મુખ્ય કથાઓ પ્રચલિત છે। તો પહેલી, ઈક્ષ્વાકુના મહાન રાજા અને ધર્મનિષ્ઠા રાજા માધાતા, જેઓ ભગવાન શ્રી રામના પૂર્વજ હતા। આ પર્વત ઉપર ભગવાન શિવની કઠોર આરાધના કરી હતી। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અહીંયા શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા। રાજા માધાતા નામ પરથી આ ટાપુનું નામ આજે પણ માધાતા પર્વત તરીકે ઓળખવામાં આવે છે। બીજી એવી કથા કે બ્રહ્માની રચના સમયે ત્રિદેવોના એક બ્રહ્માજીએ ઓમ શબ્દનો ગૂઢ અર્થ અને તેનું રહસ્ય સમજાવવા માટે તેઓએ અહીંયા કઠોર તપ કર્યું હતું અને બ્રહ્માજીના મુખથી નીકળેલા ઓમ નાદનાથી પ્રસન્ન થઈને શિવજી અહીંયા શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા। અને ત્રીજી કથા આગળ થઈને તમને જણાવીશું। આ છે ઝૂલા પુલ ટિકિટ કાઉન્ટર। વીઆઈપી દર્શન માટે 300 રૂપિયા પ્રતિ વ્યક્તિ। ઝૂલા પુલ ટિકિટ કાઉન્ટરથી તમે દિવ્યાંગ માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। તો તમારે કોઈ બી કર્મચારીને મળવાનું રહેશે। આ છે ઝૂલા પુલ। તો અહીંયાથી અંદર જઈશું। અહીંયા પ્રસાદ પણ મળી જશે તમને। પૂજા પાણી સામગ્રી બધી અહીંયા મળશે અને આગળ પણ તમને મળશે। વધારે પબ્લિક હોય ને તો સામે જેપી રોડથી એ બ્રિજેથી જવાય છે દર્શન કરવા માટે, અને અહીંયાથી દર્શન કરી અને આ બ્રિજ ઉપરથી પાછા આવવાનું હોય છે। સામે દેખાય છે ને એવો ઓમકાલેશ્વર ડેમ છે। અત્યારે ભીડ ઓછી છે એટલે અમને નંબર જલ્દી આવી જાય છે।
પૌરાણિક કથા એટલે કે ત્રીજી કથા એવી છે કે એક સમયે દેવો આવ્યા, જ્યારે દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધમાં દાનવોનો વિજય થયો અને પરાજય અને લાચાર બનેલા દેવતાઓએ પોતાના રક્ષણ માટે ભગવાન શિવને પ્રાર્થના કરી. શિવજી ઓમકાલેશ્વર સ્વરૂપ પ્રગટ થયા અને દાનવોનો પરાજય કરીને દેવતાઓને તેમનું રાજ્ય પાછું અપાવ્યું. સામે દેખાય છે એ બ્રિજ ઉપરથી આવ્યા છે અને નીચે છે ગૌમુખ ઘાટ, તો ત્યાં પણ જઈશું. અમે ઝુલા પુલથી આવ્યા છે, પણ નીચે ગૌમુખ ઘાટથી પણ તમે આવી શકો છો. બોટમાં પણ તમે આવી શકો છો. બોટિંગનો ચાર્જ છે 100 થી 150 રૂપિયા. મંદિરનો ઇતિહાસ, તો આનો ઇતિહાસ જાણીશું. મંદિરનું નિર્માણ મૂળ ઐતિહાસિક દ્રષ્ટિએ આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં માલવાન પરમાર રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આક્રમણ અને નુકસાનથી આ મંદિરને 13મી સદી દરમિયાન મોહમ્મદ ગઝની સહિતના વિદેશી મુસ્લિમો આક્રમણકારીઓ દ્વારા આ મંદિરને લૂંટવામાં આવ્યું હતું અને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું. મંદિરનું ફરીથી નિર્માણ, જીર્ણોદ્ધાર દ્વાર અને પુનર્નિર્માણ 18મી સદીમાં ઇન્દોરના હોલકર રાજવંશ દ્વારા આ મંદિરનું ભવ્ય પુનર્નિર્માણ કરાયું અને તેનું કાર્ય રાણી ગૌતમબાઈ હોલકર શરૂ કરાયું અને મહાન શિવભક્ત દેવી અહલ્યાબાઈ હોલકરે તેનું પૂર્ણ કર્યું હતું. પ્રાચીન અવશેષો, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ASIના સંશોધન મુજબ આ મંદિર પાયા નીચેથી 7મી સદી કે તેનાથી પણ પ્રાચીન સમયે સ્થાપિત કળાઓના અવશેષ મળી આવ્યા છે. આ છે ઓમકાલેશ્વર જ્યોતિર્લિંગ, ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક ચોથું જ્યોતિર્લિંગ. દર્શન કરીને બહાર આવી ગયા છે, તો ચાલો આવે જઈશું ઝુલા પુલથી ગૌમુખ ઘાટ તરફ. ઘાટ તરફ જતાં પહેલાં જાણી લઈશું ઓમકાલેશ્વર મંદિરની અનોખી વિશેષતાઓ અને પરંપરાઓ વિશે. 2 સ્વરૂપ જ્યોતિર્લિંગ. એક જ્યોતિર્લિંગ અહીં નર્મદા નદીના 2 અલગ અલગ કિનારે 2 મંદિરો છે. ટાપુ પર સ્થિત છે ઓમકાલેશ્વર મંદિર અને દક્ષિણ કિનારે આવેલું મમલેશ્વર મંદિર. શાસ્ત્રો અનુસાર આ બંને શિવલિંગ સંયુક્ત રીતે એક જ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. મમલેશ્વરના દર્શન વિના યાત્રા અધૂરી ગણાય છે અને મહાદેવનું શયન સ્થળ દેશનું આ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જ્યાં રોજ રાત્રે ભગવાન શિવ માતા પાર્વતી સાથે ચોપાટ, ચોરસ રમવા અને શયન સૂવા માટે આવે છે. તેવી અતૂટ ધાર્મિક માન્યતા છે કે રોજ રાત્રે ગર્ભગૃહમાં ચોપાટી અને રમત ગોઠવવામાં આવે છે અને સવારે આરતી સમયે તેના પાસા વેરવિખેર જોવા મળે છે. અને આદિ શંકરાચાર્યની ગુફા આ પવિત્ર ભૂમિ પર જ જગત ગુરુ આદિ શંકરાચાર્યની ગુફામાં તેમના ગુરુ ગોવિંદ ભગવત્પાદને મળ્યા હતા અને અહીં જ તેમની દીક્ષા મેળવી હતી અને આ ગુફા આજે પણ સુરક્ષિત છે. જો તમે ટૂંક સમયમાં ઓમકાલેશ્વર જવાની યોજના બનાવી રહ્યા છો, તો શું તમે ત્યાં પહોંચવા માટે રોડ કે ટ્રેનમાં કેવી રીતે પહોંચી શકાય છે? કોઈ બી રાજ્યથી તમે આવતા હોય તો તમારે ટ્રેનમાં ઇન્દોર સુધી આવવાનું છે અને ઇન્દોરથી તમારે બસમાં અહીંયા પહોંચી શકાય છે. અને તમે ઉજ્જૈન આવતા હોય તો તમે ઉજ્જૈનથી પણ અહીંયા બસથી આવી શકાય છે. ઇન્દોરથી ઓમકાલેશ્વર 80 કિલોમીટરના અંતરે આવેલું છે અને તમારે 2 થી 2.5 કલાકનો સમય લાગે છે અહીંયા પહોંચવા માટે.
અને તમે ઉજ્જૈનથી ઓમકાલેશ્વર આવતા હોય તો તમારે 140 કિલોમીટરનું અંતર છે અને તમારે 3 થી 3.5 કલાકનો સમય લાગે છે અહીંયા પહોંચવા માટે. અહીંયાથી તમે બોટિંગ પણ કરાવવામાં આવે છે. તો બોટિંગ અહીંયાથી તમે ઓમકાલેશ્વર ડેમથી અહીંયા રાઉન્ડ મારે છે તે 150 રૂપિયાનો ચાર્જ કરે છે. અને તમે દર્શન કરવા માટે જાઓ તો પણ અહીંયાથી તમે સામે જઈ શકાય છે બોટથી. આ છે ગૌમૂત્ર ઘાટ. તો અહીંયા પાણીનું લેવલ ઘટ થયા કરે છે. તો આ છે દુર્ઘટના સંભવિત ક્ષેત્ર છે. તો અહીંયા તમારે સ્નાન કરવા માટે નદીના કિનારે બેસીને સ્નાન કરવાનું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો ઓમકાલેશ્વર મહાદેવ. તો ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા સ્થળ સાથે.